ભાવ યોગેશ્વરોમાંના એક એવા સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનો સંક્ષિપ્ત પરિચય. પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને આપણે સમજીએ તે પહેલા એ કેવા કુટુંબમાંથી આવે છે. સ્વામિનારાયણ ભગવાન માટે લખ્યું કે તમારો જ્યાં જન્મ થયો છે ને એ માતા પિતાને પણ ધન્યવાદ છે. ઈશ્વરચરણ સ્વામીએ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, બ્રહ્મકુળ બ્રાહ્મણ કુળમાં તો જન્મ લીધો, એની સાથે થોડાક એક એક લીટીમાં મોટા સંતો સદગુરુઓના બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ વર્યોના અભિપ્રાય આપણે જોઈએ. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પિતાશ્રી એટલે કે સંસ્થાના વ્યાસ સમા પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવે. શાસ્ત્રીજી મહારાજને પ્રથમ દર્શન કર્યા ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા, આ તો અમારા છે, એની સાથે પૂર્વની ઓળખાણ છે. પહેલા દર્શને યોગીજી મહારાજ હર્ષદભાઈ માટે એવું બોલ્યા છે કે હર્ષદભાઈને તો પગ ધોઈને પાણી પીએ તો પણ ઓછું છે. કેવા ગુણિયલ હશે. યોગીજી મહારાજ આવો અભિપ્રાય આપે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હર્ષદભાઈ સંસ્થાના ટ્રસ્ટીની ધણી છે. અને સંત સ્વામી એવું કે હર્ષદભાઈ દવે સંસ્થાના વ્યાસા અવતાર હતા. જેવા પર્વતભાઈ ને ગોરધનભાઈ થઈ ગયા એવા જ હર્ષદભાઈ હતા. પરમ પૂજ્ય સંત સ્વામી જ્ઞાની પુરુષ. હર્ષદભાઈ એમને બહુ જ પ્રિય. બધી એમની વાત હર્ષદભાઈની આપણે અત્યારે નથી કરવાની, પણ ખરેખર મહંત સ્વામી મહારાજ કહે છે કે હર્ષદભાઈને ઓળખવામાં ઘણા ભૂલ ખાઈ ગયા છે. તેઓ સ્પષ્ટ વક્તા હતા, આખા બોલા નહીં. વિશેષ કરીને બ્રહ્મ પરબ્રહ્મની અક્ષર બ્રહ્મની વાત કહેવાના સંદર્ભમાં કહે છે. મહંત સ્વામી મહારાજ કહે છે તેઓ એક સદગુરુ પંક્તિના જ હતા. એ સદગુરુ પંક્તિના હતા. ડોક્ટર સ્વામી કહે છે કે મંદિર અને સંસ્થાનું એક અંગ હતા. એ બેને જુદા પાડવા હોય તો ન પાડી શકીએ એવા એક અંગ હતા. પરમ પૂજ્ય કોઠારી સ્વામી કહે છે કે હર્ષદભાઈ દવે એટલે સંપ્રદાયનો જીવંત ઇતિહાસ. અને ત્યાગ વલ્લભ સ્વામી ત્યાં સુધી કહે છે કે મારા ત્યાગી જીવનમાં પગભર બનવા માટે મારો પ્રેરણા સ્ત્રોત. અને વિવેક સાગર સ્વામી એવું કહે છે કે તેમનું ઘર એટલે બ્રહ્મ જ્ઞાનનો અખાડો, ઉપનિષદ કાળના ઋષિનો આશ્રમ. આ જેટલા હું બોલ્યો ને સંત સ્વામીથી આગળ સંત સ્વામી બાપાની સિવાય બધા જ હર્ષદભાઈના ઘરે સાધુ થયા પહેલા રહ્યા છે 2, 3, 4, 6 મહિના સુધી. અને જોઈ જાણીને પછી આવા અભિપ્રાય આપે છે. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી માટે મહંત સ્વામી મહારાજ 2017 અહીં આવ્યા ત્યારે રોબિન્સવિલમાં એડિસનમાં હતા. મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા હતા કે ઈશ્વરચરણ સ્વામીએ 4 સત્પુરુષને સેવ્યા છે. મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા એટલે પછી આમ હસી પડ્યા. પછી તો બોલાઈ ગયું મુખમાંથી. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ 4 સદગુરુ સંતોને એમને સેવ્યા છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જ્યારે એમને દર્શન થયા ત્યારે એમની ઉંમર 1.5 વર્ષની હતી. શાસ્ત્રીજી મહારાજે એમના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવો, વિશેષ કરીને મુખારબિંદ ઉપર હાથ ફેરવો, અતિશય વહાલ કર્યું. અને જાણે હર્ષદભાઈ માટે તેઓએ કહ્યું એવું જ કંઈક હોય એવો એક આદર ભાવ પહેલા જ દર્શને ઈશ્વરચરણ સ્વામીને એટલે કે અરુણભાઈને શાસ્ત્રીમાના દર્શન થયા ત્યારે. પછી જેમ જેમ થોડા મોટા થતા ગયા શાસ્ત્રીમાં લગભગ દર વર્ષે મુંબઈ પધારતા. એ વખતે આપણું મંદિર ન હોય, સૂર્યનારાયણની વાડીમાં બીજી ત્રીજી વાડીઓમાં ઉતરતા. તો અરુણભાઈ નાના ત્યાં શાસ્ત્રીમાને દર્શન કરવા માટે જાય. સ્વામી બહુ વહાલ કરે, હિત કરે. નિર્ગુણદાસ સ્વામી એમને પ્રસાદીની લાડુળી આપે. યોગી બાપા એમને સ્વામીની વાતો શીખવે. ઈશ્વરચરણ સ્વામીએ કહ્યું છે કે મારી ડાયરીમાં યોગી બાપાએ લખી આપેલું. નિર્ગુણ સ્વામીની સહી શાસ્ત્રી મારે પણ આશીર્વાદ લખી આપેલા. એટલે કે બહુ જ આ મહાપુરુષોના એ સાનિધ્યમાં રહી અને એમનો પ્રેમ સંપાદન કર્યો છે, આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને એમના ખૂબ લાડકોડ એમણે ઝીલ્યા છે. એકવાર લગભગ 4-4.5 વર્ષના હશે, સારંગપુરની અંદર હર્ષદભાઈ ગયા હશે અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં હતા. એટલે એ વખતે તો સારંગપુરની અંદર બીજું કોઈ ન હોય. તો હર્ષદભાઈ તો શાસ્ત્રીમાની સાથે કે મોટેરા સંતોની સાથે કંઈ બેઠા હોય ને, એ તો જે દિવસથી સંસ્થામાં આવ્યા ને એ જ દિવસથી જેમ તમે તમારી ઓફિસે જ આવશો ને પછી ત્યાં જઈને તમારો સમય હોય પછી શું કરો?
બીજી સેકન્ડે તો કાર્યમાં તમે જોડાઈ જાઓ. એ 8 કલાક જોબ કરવાની છે. એવું નહીં કે હું ત્યાં જઈને અડધો કલાક ઠીકઠાક થાવ, એવું નહીં. એવી રીતે જે દિવસથી સંસ્થામાં પ્રવેશ કર્યો ને એ દિવસથી જે સંસ્થાના ઓતપ્રોત અવિભાજ્ય અંગ બની ગયા, કાર્યાન્વિત થઈ ગયા છે. એટલે નાના અરુણભાઈ એકલા રમતા હતા ને તો નિર્ગુણ સ્વામીએ જોયું કે કોઈ સારંગપુરમાં નથી, એની જેવું નથી, એની જોડનું નથી. એકલો બાળક શું કરે? રમવાનું પણ શું હોય ત્યાં? રહેવાનું જ કંઈ નહોતું, તો રહેવાની જ કોઈ વ્યવસ્થા નથી, તો બીજું રમવાનું શું હોય? એ વખતે નિર્ગુણ સ્વામીએ શાસ્ત્રીમાંને કહ્યું, અરુણ એકલો ફરે છે ને તો એને જોડ હોવી જોઈએ. હર્ષદભાઈ જ્યારથી શાસ્ત્રીમાંના દર્શન થયા અને સંસ્થામાં જોડાયા એમને નક્કી કરેલું કે આ એક બાળક છે, એ બસ છે, હવે નથી. શાસ્ત્રીમાંને વાત કરી આવી. શાસ્ત્રીમાંને કહ્યું હા, એક તો હોવો જ જોઈએ ને. અને પછી એમના બીજા ભાઈ અરવિંદભાઈનો જન્મ થયો. એમનું નામ કુટુંબીજનોએ તો અશોક રાખેલું. નિર્ગુણ સ્વામી કે શોક ના જોવે ભાઈ, હા, આનંદ રાખો. એટલે કે પછી અરવિંદ રાખ્યું. કમળ ખીલતું જ રહે, એને જોઈને બીજાને આનંદ થાય. તો આ એમના બાળપણની થોડીક વાત કરી. આવા સમૃદ્ધ, સંસ્કારે સમૃદ્ધ એવા કુટુંબમાં એનો જન્મ થયો છે. અને પૂજ્ય વિવેક સાગર સ્વામી કહ્યું કે એનું ઘર એટલે બ્રહ્મ જ્ઞાનનો અખાડો. એ બ્રહ્મ જ્ઞાનની અંદર જે પુષ્પ ખીલે એ કેવું હોય. જેમ જેમ મોટા થતા ગયા શાસ્ત્રીમાં સ્વધામ ગમન પછી જેમ જેમ મોટા થતા ગયા એમ યોગીજી મહારાજની સાથે વધારે ને વધારે આત્મીયતા થતી ગઈ. તેઓ જ્યારે નાના હતા ત્યારે યોગીજી મહારાજે મુંબઈમાં બાળ મંડળની શરૂઆત કરી. એમાં પ્રથમ બાળક ઈશ્વરચંદ સ્વામી, અને પછી બાલ કાર્યકર્તાઓ બનાવવાના આવ્યા ત્યારે પ્રથમ બાળ કાર્યકર્તા પણ ઈશ્વરચરણ સ્વામી. યોગી બાપાના તો મુખનું પાન, અને યોગી બાપાની સાથે ગામડે વિચરણ કરવાનું, ફરવાનું. સાધુ થયા પહેલાં જ તેઓ થોડાક સમય પહેલાં આપણું એક સ્વામિનારાયણ પ્રકાશની અંદર વાંચવાની ટેવ, એક સ્વામિનારાયણ પ્રકાશ આખું આનો વિશેષ અંગ હતો. કોઈને વર્ષ ખબર હોય તો મને પછી જણાવશો. એમાં પૂછે ઈશ્વરચરણ સ્વામીએ પોતે લખ્યું છે કે હું સાધુ થયા પહેલાં કેટલા પુસ્તકો વાંચ્યા હતા. લગભગ 1 પેજ ભરાય ને એટલું આખું લિસ્ટ હતું. એમાં અંગ્રેજી પુસ્તકો પણ કેટલાક વાંચેલાના નામ લખ્યા હતા. અને બીજા એમણે લખ્યું છે કે ચૈતન્ય મહાપ્રભુનું જીવન મેં વાંચ્યું ને એમાંથી મને ભક્તિની વિશેષ પ્રેરણા મળી. ભક્તિ, ભગવાન પ્રત્યેનું જોડાણની, ભક્તિની વિશેષ પ્રેરણા. આ એને બાલ્ય વયના સંસ્કાર છે. આમાંથી ખાલી સાંભળવાનું નથી, પણ જેના ઘરે બાળકો હોય એને કેવા સંસ્કાર આપવાના, એવી નાની નાની કોઈ વાત આવે તો તમે નોંધજો, વાંચજો, વિચારજો ને આચરજો. ચૈતન્ય મહાપ્રભુના જીવનમાંથી મને ભક્તિની પ્રેરણા મળી. અને યોગીજી મહારાજનું જીવન જોયું ને ત્યારે મેં જે વાંચ્યું હતું ને એ મૂર્તિમાન મને એના દર્શન થઈ. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા હતા કે વલ્લભાચાર્યની અંદર જે ભક્તિ, ભગવાને વેદ વ્યાસ અથવા તો સંતના લક્ષણ લખવાના ભૂલી ગયા તો એ યોગીજી મહારાજમાં મળે. એટલા યોગીજી મહારાજ ભગવત પરાયણ, એની દરેક ક્રિયા ભક્તિમય. એ યોગીજી મહારાજની સાથે એમને બાલ્યકાળથી રહેવા મળ્યું. એટલે એનું ચણતર ઘડતર યોગીજી મહારાજના સાનિધ્યમાં થયું છે. હવે તો ગામડાની અંદર કોઈ વ્યવસ્થા નહીં, અને વાહનની પણ કોઈ વ્યવસ્થા નહીં, રહેવાની, સુવાની, બીજી કોઈ વ્યવસ્થા નહીં. એ યોગીજી મહારાજના સાથે વિચરણમાં, ભીડા ભક્તિમાં તેઓ ફર્યા છે. જેમ જેમ તેઓ મોટા થતા ગયા, યોગીજી મહારાજે તો ઘણા વર્ષો પહેલા એવો સંકલ્પ કરેલો કે ગઢડામાં જ્યારે કળશ મહોત્સવ થાય ત્યારે 51 યુવાનોને દીક્ષા આપવી છે. અને ડૉક્ટર સ્વામી મોહન સ્વામી મહારાજ કહે છે ને કે લગભગ 53-54ની સાલમાં તો યોગી બાપાએ જાહેરાત કરી દીધી હતી. તો એ વખતે હર્ષદભાઈ દવેને વાત કરેલી કે તમે વાતો કરજો. હર્ષદભાઈ તો પોતે જ તૈયાર થઈ ગયા, સ્વામી હું સાધુ થવા તૈયાર છું. તો યોગી બાપાએ કહેલું કે તમારી તે સેવા ચાલુ જ છે. એમણે કહ્યું કે સ્વામી મને અથવા બેમાંથી અરુણને, બેમાંથી એકને બનાવો. તેમની પોતાની વિશેષ તો તૈયારી હતી. યોગી બાપા કે તમારી સેવા ચાલુ છે એટલે આપણે અરુણને બનાવીએ. અને ચેરિટી બિગેન્સ એટ હોમ. પહેલે જ દિવસથી એ અતિ રાજી થકા. આપણે હર્ષદભાઈ દવેના સંસ્કાર સમૃદ્ધિની વાત કરી. એની વ્યવહારિક સ્થિતિની હું વાત નથી કરતો, પણ અતિ સામાન્ય વ્યવહાર હતો. પણ એને વ્યવહારની સામે જોયું નહીં. નરસિંહ મહેતા જેમ કહેતા હતા ને, હે ગરથ મારું ગોપીચંદન રે, અને તુલસી હે મનોહાર,
હર્ષદ કાકાને અમે ફાટલું ધોતિયું પહેરતા જોયેલા છે. એવી સ્થિતિ હતી, પણ એની સામે એને દ્રષ્ટિ જ નહોતી. એને શાસ્ત્રીમાં, યોગીમાં, નિર્ગુણ સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ક્યારેય માગ્યું જ નથી. એ આંતર વૈભવથી ભરપૂર હતા. એટલે અરુણભાઈ એટલે કે ઈશ્વરચરણ સ્વામી જ્યારે ભણી ગણીને તૈયાર થયા, ગ્રેજ્યુએટ થયા ને, ત્યારે જો ધાર્યું હોત ને તો એ કમાઈને આપી શકે, અથવા કે બીજા દીકરાને બનાવજો, પણ એને જ બનાવ્યા. એ જ એવા ગુણિયલ હતા. એના મનમાં હતું કે સાધુ થવા માટે આપવાનો હોય તો આવો જ અપાય. વાલી વસ્તુ એને આપે, અનંત ગણી થઈ આવે. તો ઈશ્વરચરણ સ્વામીને જ એમણે આ રીતે એ સાધુ થવા માટેની પરમિશન આપી દીધી. અને પછી તો જેવું વેકેશન પડે ને યોગી મહારાજની સાથે ગામડે ફરવાનું હોય, અને ગામડાની અંદર પણ ઈશ્વરચરણ સ્વામી જ્યારે યોગી બાપાની સાથે ગામડે ફરતા હતા ને, આપણને લાગે એટલા વર્ષો પહેલા ગામડે ફરેલા હોય. આજે તમે જ્યારે ઈશ્વર સ્વામી નામે કેટલાક ગુણો આમાં મારી દૃષ્ટિએ મને જે જોયા છે મેં એમને, અને એમની સાથે આટલા વર્ષો રહેવાનો લાભ મળ્યો, તો એમાં જોયું ને કે સ્મૃતિનો ઇતિહાસનો ભંડાર છે. પૂજ્ય વિવેક સાગર સ્વામીની વાત કરશું ત્યારે આપણને એવું લાગે કે ઇન્સાઇક્લોપીડિયા છે, પણ ઈશ્વરચરણ સ્વામી પણ યોગી બાપાની સાથે એ વખતે આજથી 60 વર્ષ પહેલા જે ગામડામાં ફર્યા ને, એ દેવચડીની અંદર ગયા ને તો નાનજી આતાનું આબેહૂબ વર્ણન કરે. દેવચડી ગામ કેવું, ત્યાં મંદિર કેવું, એનો ઉતારો કેવો, અને યોગી બાપા ગાડામાં બેસીને જાતા ને ક્યાં કોનું ગાડું સામે આવતું. અને પછી તમારે ઘોઘાવદરની વાત કરે તો મોહન બાપાની વાત કરે તો એવું લાગે કે આપણને ઘોઘાવદરની દેરીય ગુણાતીતાનંદ સ્વામી 5 વચનામૃતની વાત કરીને ત્યાં લઈ જઈને બેહારી દે. એટલું અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામી જેમ લખે ને, નાની નાની બાબત, એવી રીતે ઈશ્વરચરણ સ્વામીએ બાપાની સાથે, યોગી બાપાની સાથે ગામડે ફરતા અડવાળ દરબારોની વાત કરે ને તો કહળસંગ બાપુ, ટેમ્પા બાપુ ને જાંભા બાપુ ને એ લોકો બાપુ, એના પહેરવેશ, એની પાઘડી કેવી, અને એ લોકોનો રૂવાબ કેવો, કથા વાર્તા કેવી રીતે કરવાની હોય, ક્યાં નાવા જવું ને પાણીની ભંભલી ભરીને આવવાનું, આ બેહૂબ વર્ણન કરે ને આપણને લાગે કે આપણે અત્યારે એની સાથે જ ફરીએ છીએ. અને બધું ઈદમ યાદ. એટલે કે સ્મૃતિનો ભંડાર છે અને ખજાનાનો ઇતિહાસનો પણ ભંડાર છે. જે પ્રાંતની અંદર જ્યારે પણ એ વખતના ફર્યા ને, એ બધું હજી એની સ્મૃતિ પટમાં છે. એવી રીતે ઈશ્વરચરણ સ્વામીએ પણ યોગી બાપાની નાનામાં નાની એવી ક્રિયા એને નોંધી છે. અને પછી 60ના પ્રવાસમાં યોગી બાપા સાથે યુવકમાં ગયા, એમણે રસોયા તરીકે પસંદ કર્યા. આમ તો યોગી બાપાનું એમના પ્રત્યે અસાધારણ હેત, એ હેતને કારણે જ એમને લીધા. એટલે કહ્યું કે તમે આફ્રિકા સાથે આવો ને, ત્યાં તમારે રસોઈ કરવાની. એમની કે એવી રસોઈ નહોતી આવડતી, સામાન્ય થોડી આવડતી, યોગી બાપાની સાથે ફરવાને કારણે જ. અને યોગી બાપા પણ બહુ જ પ્રેમથી આમ કોઈ કુંભકાર સારું કંઈક એને આઈટમ બનાવવાની ને, અને કેમ એમાં વિશેષ ઓપ આપે, એની કળા એમાં ઠાલવે ને, એમ યોગી બાપાએ પણ પોતાની બધી કળા જાણે એમાં ઠાલવી હોય ને, એવી રીતે સાથે રાખીને પ્રવાસમાં બીજે ત્રીજે સાથે રાખીને બધું એમાં આપ્યું હોય. એટલે રસોઈ પણ યોગી બાપાએ એમને શીખવાડેલી. પણ યોગી બાપાની જ્યારે વાત કરે ને તો યોગી બાપા ઉભડક કેવી રીતે બેસે, સાણસી કેવી રીતે પકડે, તપેલી કેવી રીતે મૂકે, અને દાંતણ કરતા ચપ ચપ અવાજ આવે ને, આપણને એવું લાગે કે આપણે ફિલ્મ જોઈએ છીએ. ફિલ્મની અંદર તમે મૂવી જોતા અને વર્ણન કરે તો તમને બે એક દેખાય ને, એટલું બધું સત્પુરુષને સેવી અને તદ્વત ભાવને પામી ગયા છે. ખરેખર મહાન સ્વામી મહારાજ કહે છે ને કે આ સદગુરુ સંતો છે ને એ બ્રહ્મરૂપ થઈ ગયા. બધા એ કહેતા નથી, બોલતા નથી, વાત સાચી છે, એટલા વર્ષથી એ અનુભવે છે ને એટલે કહે છે. તો જે કંઈ વાત કરે, 60 વર્ષ પહેલા ગામડામાં ગયા હોય, એ પછી ગટ્ટુમાં ગયા કે ટરોરો ગયો, ટબોરો ગયા હોય ને, તો સિન્યાંગા ગયા ને, ગમે તે આફ્રિકાના ગામડાની વાત કરે ને તો આખો નકશો બોલી જાય કે અહીંયા થયા, પછી અહીંયા ગયા, પછી અહીંયા ગયા ને, પછી અમે અહીંયા ગયા ને, અહીંયા યોગી બાપાએ આવું થયું તો અહીંયા થૂલું જમ્યા હતા, અહીંયા ઠંડા પાણીએ નાવાનું આવ્યું હતું ને અહીંયા યોગી બાપાએ અમારા કપડાં બાથરૂમમાં ધોઈ નાખ્યા હતા. અને વિનુ ભગતને હું અહીંયા દારેસલામની અંદર ખૂણામાં બેસીને અખંડાનંદ વાંચતા હતા ને યોગી બાપા આવ્યા, કા શું વાંચો છો? કે બધું ફીકા કહેવાય, આ વાંચો. જે કંઈ વાત એના એકે એક પ્રસંગ એને આબેહૂબ એ ઘોળીને પી ગયા છે. આવી એમની સ્મૃતિ પણ છે અને પ્રગટ સત્પુરુષની અંદર આવું એમનું જોડાણ છે. તો યોગી બાપાની સાથે એ રીતે ગામડાઓની અંદર ફર્યા, અને ગામડાની અંદર ફર્યા પછી યોગી બાપા વિદેશ યાત્રાથી પાછા આવ્યા. વિદેશ યાત્રાની અંદર જ્યારે હતા ને ત્યારે એકવાર મહાન સ્વામી, એટલે એ પણ હજી વિનુ ભગત કાચી દીક્ષા જ હતી, યોગી બાપાએ કહ્યું તમારે બેની જોડે
મહાન સ્વામી મહારાજ ગુરુ ગાદી ઉપર આવ્યા પછી એકવાર બોલ્યા હતા કે યોગી બાપાએ અમારી બેની જોડ બાંધી આપેલી છે, એટલે કે ઈશ્વર સ્વામી જે કહે ને એ મારે માન્ય જ કહેવાય, અને ઈશ્વર સ્વામી જે કરે ને એમાં મને પૂછવાનું હોય જ નહીં. ત્યાં સુધી મહાન સ્વામી મહારાજે ઈશ્વર સ્વામી માટે આવું કહેલું છે. તો આફ્રિકાથી આવ્યા પછી મુંબઈમાં કપોળવાડીમાં બધાને જુલાઈ મહિનામાં દીક્ષા આપવાની હતી. પહેલાં તો 9 યોગેશ્વરો એટલે 9 જણાને દીક્ષા આપી. એમાં ડૉક્ટર સ્વામી ના આવે 9માં, તો એ 9ને દીક્ષા આપી. એમાં અરુણભાઈ પોતે એમાં દીક્ષિત થયા. અને ત્યાર પછી યોગી બાપાએ બધાને ત્યાં મુંબઈની અંદર થોડાક સમય સુધી રાખ્યા, અને પછી ગઢડાની અંદર કળશ મહોત્સવની અંદર આ બધાને ભાગવતી દીક્ષા મળી, અને પછી બધાને મુંબઈ મોકલ્યા. મુંબઈ અક્ષર ભવન તો હતું નહીં. કાંદીવલીની અંદર માણેકલાલ નાણાવટીના બંગલાની અંદર બધાને રહેવાનું હતું. યોગી બાપાની તાલીમ છે, સંત તાલીમ કેન્દ્ર કાંદીવલીમાં નાણાવટીના બંગલે યોગી બાપાએ શરૂ કર્યું. અમારા જૂનાગઢની રીત, અમારા જૂનાગઢની અંદર અમે આવી રીતે રહેતા. યોગી બાપા જૂનાગઢની અંદર બહુ ઓછો સમય રહેલા છે, 8-9 મહિના પાર્ષદ અવસ્થા અને 1.5 વર્ષ સાધુ અવસ્થામાં, એટલે કંઈ બહુ રહ્યા નથી. પણ તે છતાં યોગી બાપા એ તો અનાદિના પુરુષ, ગુણાતીત અનાદિ ગુણાતીત પુરુષ છે, એટલે એ વાતો બધી કે, પણ અમારી જૂનાગઢની રીત, એ બધી રીત અહીંયા એમણે શરૂ કરી. તો સંતોએ આપણે જાતે રસોઈ બનાવવાની. સંતોની વર્ણ આશ્રમના વિલા પ્રમાણે બ્રાહ્મણ હોય એને રસોઈ બનાવે. તો બ્રાહ્મણમાં તો 2 જ જણા હતા, 2 દવે ભાઈઓ. તો ઈશ્વરચંદ સ્વામીને રસોઈ બનાવવાની આવે. ત્યાગવલ્લભ સ્વામી કહે ને છે હું જોડાયો એનું કારણ એક આ કે આ બધા 2 સંતો એટલી બધી મહેનત કરતા, અને મેં 50 જણા, અને બપોરે અમે જમવા બેસીએ ને યુવાન અવસ્થા, ને 6 રોટલીઓ મોટી ઓલી તાવડી, ઓલા અમારી પાટલી જેવડી રોટલી 2 પડની 6 રોટલી ટમકારી જઈએ. કેટલી રોટલી વળવી પડે, અને રસોઈમાં સૌથી અઘરું હોય ને તો રોટલી જ છે. દાળ શાક તો એક સાથે 10 માણસ કે 20 માણસના થઈ જાય. પણ તો ત્યાગવલ્લભ સ્વામી કે ઈશ્વર સ્વામીને મેં એવી રીતે સખત મહેનત કરતા જો, સવાર બપોર સાંજ 50-50 માણસની એક નાના ફ્લેટના રસોડામાં રસોઈ કરવાની હોય તો કેવી મુશ્કેલી હોય. પણ ઈશ્વરચંદ સ્વામીએ ક્યારેય એમના મુખે મેં આવો ભીડો બેઠેલો છે, હું પહેલાં આમ કરતો, મેં આવું કરેલું છે. બાપા પ્રમુખ સ્વામી મહારાજના ઓલામાં કે આપણા એમની સાથે સેવન કરેલા સદગુરુ સંતોના કોઈના પ્રવચનમાં ક્યારેય આપણે હું કે મેં સાંભળ્યું જ નથી. મારે તમારે આપણે બધાએ શીખવા જેવું. મેં કર્યું કે હું આમ કરતો કે એવું કોઈ દિવસ ક્યારેય જોવા મળે નહીં. તો એમણે ખૂબ આવી રીતે સેવા કરેલી છે. યોગી બાપાની સાથે ફરતા ને ત્યારે એમણે મુખપાઠનો પણ જબરજસ્ત અંગ. યોગી બાપા તો વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના, ભગવાનની ભક્તિ વગર એક ક્ષણ પણ વ્યર્થ ન જવા દેવી યોગી બાનું જીવન સૂત્ર અને જીવન શૈલી. ઈશ્વરચરણ સ્વામીના જીવનમાં પણ આપણને એમની સાથે ફરો તો આપણને આ બધું આબેહૂબ દેખાય. અત્યારે જો આપણે એવું કહેવું હોય તો અતિશયોક્તિ ન કહેવાય. 1 soul 7 bodies, એક જ આત્મા 7 હોય ને, એક રુચિ, એક વિચાર, એક અભિપ્રાય, એક આચાર, બધાનું એક સરખું આચરણ, એક વિચાર, ઉચ્ચાર, બધું એક જ, એમાં કોઈ ભેદભાવ જ નહીં. 60 વર્ષથી સાથે રહે છે ને, કોઈ ઓળખી ન શકે, કોઈનામાં કોઈ પ્રકારનું કંઈ જ બોલવું ન મળે. તો એવા એટલે ઈશ્વર સ્વામી આવું જ્યારે કંઈક વિચાર લાવે ને તો બધાનું હા જ હોય તરત, નાકા તો બહુ સરસ કરો. અને એમાંથી જેને જેટલી સૂઝ આવડત હોય એટલી બધાને મદદ કરે. પણ પહેલો એ શાસ્ત્રીમાંનો શતાબ્દી ઉત્સવ ઉજવાયો ત્યારે એમણે એવી રીતે એ કરેલું. એક બહુ સરસ વાત આપણને ગમે એવી કે અત્યારે આપણી સંસ્થાનો સિમ્બોલ છે. આપણે કોઈ પણ પ્રકાશન બારે પાડીએ, નાની એવી પણ BAPS સંસ્થાની કોઈ પ્રોડક્ટ હોય ને તો આપણને કેવી રીતે ખબર પડે કે આ BAPS નું છે? એ અક્ષરદેરીનો સિમ્બોલ કરનાર ઈશ્વરચરણ સ્વામી. યોગી બાપાને નાનો એ સિમ્બોલ શાસ્ત્રીમાંની શતાબ્દી પ્રસંગે આવું બતાવીને કહ્યું કે આ શું છે? યોગી બાપાને તો અક્ષરદેરી આવે ને એટલે તો આમ એનો તો હૈયાનો હાર કહેવાય, ખુશ થઈ જાય. પછી ઈશ્વર સ્વામી કહ્યું બાપા આ છે ને, આ અક્ષરદેરી આપણી સંસ્થાનો આપણે સિમ્બોલ આપણે કરવો છે. પછી એમણે સમજાવ્યું કે મોટી મોટી કોઈ કંપનીઓ હોય ને તો એ લોકોનો કઈ આ સિમ્બોલ હોય, એના આધારે એ કંપની ઓળખાય. અરે જૂના સંપ્રદાયની અંદર ક્યાંય હજી આવી કોઈ વાત, વિચાર, આચાર કશું જ નથી. કોઈનામાંથી પ્રેરણા લીધી હોય, કોઈનાથી જોયું છે, હા
બહારના સમાજમાં મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં પોતાના આવા સિમ્બોલો, ધાર્મિક કોઈ સંસ્થાની અંદર ક્યાંય આવું જોવા નથી મળ્યું. એ વખતે આ અક્ષરદેરીનો સિમ્બોલ એમણે આપેલો. અને પછી તો યોગી બાપાનો અમૃત મહોત્સવ આવ્યો. અમૃત મહોત્સવની અંદર તો પછી જેણે એમને ચણતર ગણતર કર્યું છે અને એને આખો બધા આવા ગુણો આપ્યા છે, એમાં અદ્ભુત પ્રદર્શન કરેલું ને બધું ઘણું બધું એમાં એ ઉત્સવની અંદર પણ ઈશ્વર સ્વામી કર્યું છે. પણ બાપામાં પ્રમુખ સ્વામી મહારાજના પહેલા જ દિવસથી જોડાઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજે પણ યોગીજી મહારાજે એમની હયાતી દરમિયાનમાં બધાને મુંબઈ રાખ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે જોયું તો આ બધા જ તૈયાર થઈ ગયેલા. યોગી બાપાએ જ આને બધાને તૈયાર કરી દીધા છે. એટલે દરેકને એક એક જવાબદારી આપીને બધાને છૂટા કરી દીધા. ને આપણે શું કે સંસ્થાના વિકાસની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જે પુરુષ પ્રયત્ન કહેવાય ભીડો વેઠો ને, એની અંદર આ બધા સદગુરુ સંતોનો એવો ને એટલો જબરજસ્ત સાથ સહકાર. એટલે ઈશ્વરચરણ સ્વામીને પછી બાપાએ મુંબઈમાંથી એમને મુંબઈની અંદર યુવા પ્રવૃત્તિ કરવામાં મકાન નાનું, જગ્યા ઓછી પડતી હતી, એટલે પછી ગુજરાતમાં આવવાનું કહ્યું. શરૂઆતના 6 મહિના આટલાદરા રહ્યા અને પછી ત્યાંથી ઈશ્વર સ્વામી અમદાવાદની અંદર કાર્યાલય આવ્યું. અને કાર્યાલય જેવું અમદાવાદમાં આવ્યું ને થોડાક સમય પછી પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ, એક પ્રેસ ચલાવવું એટલે કોઈ માણસ એકલો પ્રેસ ચલાવતો હોય ને તો એ તમે જોજો શરૂઆતમાં વર્ષમાં જ્યારથી આ આપણું પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું ને ત્યારે આપણે બધી બહુ બીજી પ્રવૃત્તિની વાત નથી કરતા, ઈશ્વર સ્વામીના ગુણોની વાત કરીએ છીએ. પણ એ પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યા પછી સતત 3 વર્ષ સુધી સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબરનો એવોર્ડ આપણને મળેલો છે. એવી રીતે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ 2 શતાબ્દી ઉત્સવ આવ્યો ને ત્યારે દર અઠવાડિયે એક પુસ્તિકા બારે પડતી. એક પુસ્તિકા બારે પાડવી એટલે દર અઠવાડિયે એક પુસ્તિકા. ગુજરાતના સાક્ષર ઈશ્વરભાઈ પેટલીકર એવું કહે કે મારો સ્વભાવ અતિ કડક, પણ હું જ્યારે ઈશ્વરચંદ્ર સ્વામીના મુખ સામે જોઉં ત્યાં હું શાંત થઈ જાઉં છું. મધ્યનું 27 ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી માટે કહે કે સ્વામી કોઈ માર કરતો આવતો હોય ને અને મુક્તાનંદ સ્વામીની સામે જુએ ને તો ઈશ્વરભાઈ પેટલીકર પોતે એવું કહે છે કે મારો સ્વભાવ કડક, પણ હું ઈશ્વરચંદ્ર સ્વામીના મુખ સામે જોઉં તો મારો ક્રોધ ઉતરી જાય. એને કોઈ દિવસ ક્રોધ આવ્યો હશે? એ કોઈ દિવસ ક્રોધ કરે? આવા ઈશ્વરચરણ સ્વામી તો એને પ્રેસની અંદર પણ અનેક પ્રકારની આઈટમોને સાહિત્યની અંદર, કારણ કે મહારાજે મધ્યના 58માં લખ્યું કે સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથ થકી થાય. તો સંપ્રદાયને આગળ લાવવાની અંદર જેવી રીતે મંદિરો છે ને બહારથી આપણને દેખાય કે આ મોટું એનું મંદિર છે, એવી રીતે મંદિરની અંદર આવ્યા પછી મંદિર શું છે, મંદિરનો શું લાભ છે, એ મંદિર ન બોલે, પુસ્તક બોલે. એ પુસ્તકો લખાવાનું અને જે લખતા હોય એને પ્રોત્સાહન આપવાનું કામ ઈશ્વરચરણ સ્વામીએ કર્યું. 5000થી વધારે આઈટમ અક્ષરપીઠની અંદર બને. ઈશ્વરચરણ સ્વામી કોઈ ડિપાર્ટમેન્ટમાં માથું ના મારે, પણ જે ડિપાર્ટમેન્ટની અંદર જે કામ કરતા ને એને બધાની થાય. હું ઈશ્વર સ્વામીને એકવાર બતાવું. એટલા બધા જ ડિપાર્ટમેન્ટ વાળા એને આવે તો સમય ક્યાંથી કાઢવો કહો? એમાં ભજન ક્યાંથી બોલવા, એમાં આનિકમાં ક્યાંથી રહેવું? ચેષ્ટા ક્યારે રેકોર્ડિંગમાં મૂકીને ન બોલે. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું આપણે બોલીએ છીએ ને, આપણા બધી ટેપ રેકોર્ડ બોલે છે. આટલી પ્રવૃત્તિમાં પણ એ કામ કરી શકે છે. બાપાનો જે સિદ્ધાંત છે ને એ ભગવાન કરતા એ જ કરે છે, ગુરુ જ કરે છે, બોલે નહીં, એવું અંતરથી માને છે એટલે આવું બધું કરી શકે છે. તો પ્રિન્ટિંગ પ્રેસની અંદર પણ આવું કર્યું. તમે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રમાંથી અથવા આપણી સંસ્થાની વેબસાઇટ ઉપરથી ભગવાન સ્વામિનારાયણ 2 શતાબ્દીની વિડીયો ક્લિપ જોજો. 32 ડિપાર્ટમેન્ટ એ વખતે પાડેલા છે. હજી તો સંસ્થામાં સાધુ જ નથી. આ શતાબ્દીએ 200 જવાના સાધુ બનવાના છે. તો એના પહેલા તમે, હું સાધુ થયો 71માં, 71 થી 81 સુધી તમે જુઓ ને તો આમાં 2, આમાં 3, 4, 1, 2, 9, 5, પાછા 3 જતા રહ્યા, 2 જતા રહ્યા હોય. ત્યાં ટ્રેનિંગ સેન્ટર તો હતું નહીં. સાધુ નથી. સાધુ વગર આટલું મોટું ભગવાન સ્વામિનારાયણ 2 શતાબ્દી ઉત્સવ, 37 દિવસનો આખો મોટો ઉત્સવ, અને ઉત્સવની વૈવિધતા તમે જુઓ ને એમાં પ્રોગ્રામો જુઓ, ઓહો, સમગ્ર ભારત વર્ષની અંદરથી એવા નિષ્ણાતોને, વ્યાખ્યાનકારો, કલાકારો, સંગીતકારો, મ્યુઝિશિયનો, સાધુ સંતો, મહાત્માઓ, કથાકાર, પ્રવચન, આ બધાને લાવ્યું કોણ? એક સાથે નહીં, પણ મેં છૂટક આવી બધી વાતો જ્યારે થતી હોય ને પછી આપણને લાગે ને કે આ બધું થયું કેવી રીતે. ડૉક્ટર સાહેબ પૂછ્યું, મેં
ડૉક્ટર સાહેબ કે આવું કંઈક આવ્યું ત્યારે મેં સૂચન કરેલું કે આવું કરો તો સારું. એ તો ઓનેસ્ટ પુરુષ ને એ કે આવું કંઈ આવ્યું ને તો મેં કીધું કે હા કરવા જેવું સરસ, આવું હોય તો સારું. કોઠારી સાહેબ કે મને બહુ ખબર નથી, પણ અમે મિટિંગમાં બધી વાત થાય ને તો કે આ સરસ છે. કોઠારી બાબા તો બસ યશવાળા જ પુરુષ, એને તો બસ દિવ્ય ને દિવ્ય. ત્યાં ગોલબ સ્વામી કે આપણે તો સેવાની હોય, આપણને તો કઈ આમ ખબર ને, રસોડા સંબંધી કઈ પૂછે તો યશનો. તો કર્યું કોને? ચાલો કર્યું કોને? ડૉક્ટર સ્વામીની, કોઠારી સ્વામીની, ત્યાં ગોલબ સ્વામી, હા વિવેક સાગર સ્વામી અને ઈશ્વરચરણ સ્વામી છે ને, એ તો તમે કહો ને ડાબો જમણો હાથ જેવા. એ કંઈ પણ હોય ને તો બે જણા સાથે બેસીને વિમર્શ કરતા હોય. એ લોકોની એક સેકન્ડ પણ સ્મૃતિ અથવા તો સંસ્થાની સેવા વગર ગઈ જ નથી. તમે જ્યારે જુઓ ને તો બે બાજુમાં બેઠા, ને આપણને હવે ગમે કે આ બે બાજુ બેઠા એ તો સારું, કારણ કે સંસ્થાને 10 વર્ષ આગળ લઈ જશે. તો એ 81નો ઉત્સવની બધી આપણે ઓલું જોઈએ ને તો કે હા આવું ને આટલું કાર્ય કરી શક્યા. આપણે કહીએ કે બંગાળી કારીગરો લાવીને ગેટ વગેરે બનાવ્યા, એક્ઝિબિશન બનાવ્યું, પણ બંગાળી કારીગરોમાં આવી સૂઝ હોય, એ આવું કરી શકે, એ કોને કીધું તમને? બંગાળી કારીગરોમાં આવી સૂઝ હોય, બંગાળી કારીગરોને અહીંયા બોલાવાય અને આવી રીતે કરાવાય, એ તમને કીધું કોને? તમે ક્યાંથી પ્રેરણા મેળવી? તમે ક્યારે બંગાળમાં ગયા છો? આ ઈશ્વરચરણ સ્વામીની દેણ છે. એટલે ઈશ્વરચરણ સ્વામીએ સંસ્થાના આપણી જે પ્રવૃત્તિ છે, આપણા ઉત્સવ મહોત્સવ છે ને, એને મોરછાપ મારી અથવા તો કહે ને કે સોના ઉપર સુગંધ ભેળવી હોય ને, એવું કાર્ય એમણે કરેલું છે. તો આપણા મંદિરોની અંદર જે કંઈ આપણે આવું વૈવિધ્ય સભર બધું દર્શન કરી રહ્યા છે, એમાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનો બહુ મોટો ફાળો છે. થોડાક ગુણો 5 મિનિટ વધારે લઈને બોલું, એના તો લગભગ બીજું બધાનું અડધે સુધી જ પહોંચાય છે. અને આપણા માટે એ જ સારું કે આપણને થોડી ભૂખ રહે કે શું ગુણિયલ સંતો BAPS સંસ્થાના સરોવર કેવા સદગુણોથી ભરેલા છે. યોગીજી મહારાજની શતાબ્દી ચાલતી હતી ને, ત્યારે પારાયણના ભાગરૂપે યોગી ચરિતમ એ પુસ્તકની પારાયણ ચાલતી હતી. યોગી ચરિતમ કોનું લખેલું છે? ઈશ્વરચરણ સ્વામીનું લખેલું. પારાયણ બીજા કોઈ સંત કરતા હતા. તો ઈશ્વરચરણ સ્વામી આટલી મોટી અક્ષરધામનું ઓપનિંગ છે, યોગી શતાબ્દી ઉત્સવ ચાલે છે, આખી સંસ્થાની પ્રવૃત્તિના એ કન્વીનિયર છે, અને આગળ પણ જે કંઈ નાનું મોટું કરવાનું હોય એ બધાની જવાબદારી. એક ઉત્સવ ઉજવો ને તો કેટલા બધા પ્રશ્નો આવે, દરરોજ સાંજે મોટી મિટિંગ થતી હોય, પ્રશ્નોની પરંપરા ચાલતી હોય, નવું સુધારો કરવો, આમ થયું, ધાર્યા કરતાં વધારે માણસો આવી ગયા, શું કરો તમે? તો વ્યવસ્થા માટે મિટિંગો કરવાની હોય. એમાં પણ યોગી ચરિતમની પારાયણ જ્યારે થતી ને, ત્યારે પોતે આવીને બેસી જતા, પાછા હાથમાં માળા લઈ અને બેસી જાય. એમણે જ લખેલું છે, એમણે જ યોગી બાપાને જોયેલા છે. આ એમની મુમુક્ષુતા છે. એમની સાથેના સેવકો કહે છે કે એમના 2 પ્રિય ગ્રંથો પુરુષોત્તમ બોલ્યા પ્રીતે અને યોગી વાણી, એ 2 ગ્રંથની અંદર તો સૂત્રાત્મક સારામાં સારું જ લીધું છે. આપણે સંત સ્વામીની વાત કરી ત્યારે કહ્યું હતું કે ઘઉંમાંથી કાંકરા વીણવાના. વીણી શકીએ, આપણે બધા વીણી શકીએ ને. ઘઉંમાંથી કાંકરા તો 7 વર્ષનું સમજણ બાળક હોય ને એને બતાવે જો આને કાંકરો કહેવાય, એ કાઢ નાખવાનો તો વીણે. પછી ઘઉંમાંથી ઘઉં વીણવાના કહેતો, એ બધાને ના આવડે. એ ઘઉંના પણ ઘણા બધા પ્રકાર છે, ટુકડા ઘઉં ને, ભાલિયા ઘઉં ને, A1 ક્વોલિટી ને, બધા ઘણા બધા ઘઉંના નામ છે. તો ઘઉંમાંથી ઘઉં વીણવા હોય તો ક્યાંથી વીણાય, કોને આવડે? એમ આ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે અને યોગી વાણી તો એ ઘઉંમાંથી ઘઉં વીણેલા છે. એટલે કે આખા મોટા પુસ્તકમાં એ સાર છે, એનોય આ સાર છે. એની અંદરથી ઈશ્વરચરણ સ્વામીએ પોતાની એક ડાયરી બનાવી, પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાંથી અમુક અને યોગી વાણીમાંથી અમુક સૂત્રો લખીને પછી દરરોજ વાંચે. ટ્રાવેલિંગમાં જતા હોય ને તો ગમે તેવો પણ એ પુસ્તક ડાયરી તો સાથે જ રાખવાની. એ ડાયરી ખોવાઈ ગઈ. હવે આટલી પ્રવૃત્તિમાં ગળાડૂબ છે ને ત્યારે એ ડાયરી ખોવાઈ ગઈ, તો હવે શું થાય? આમ જુઓ તો ભગવાનની ઈચ્છા માનીને કોઈના ઉપર, સેવકોની ઉપર નારાજગી ન બતાવી, ધ્યાન નથી રાખતા, કોઈને વઢ્યા ટોક્યા, કશું જ નહીં. પણ એમને પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની યોગી વાણી પુસ્તકો લઈ અને ફરીથી ડાયરીમાંથી એને પાછા લખ્યા. આ ઉંમરે એ લખ્યા અને જે એ સાથે રાખે છે. આ એમની અત્યંત મુમુક્ષુતા છે. ટૂંકમાં કહું તો તમામ સદગુરુ સંતો એકબીજા પ્રત્યેના એટલા ઓતપ્રોત છે કે આપણે આગળ બોલ્યા ને કે 1 સોલ 7 બોડી, 7ની અંદર એક જ આત્મા કામ કરતો હોય, એક વિચાર, એક ઉચ્ચાર, એક આચાર. એટલે જ મહાન સ્વામી મહારાજ એડિસનમાં બોલ્યા હતા, ત્યાં રોબિન્સવિલમાં બોલ્યા હતા, અમારો સદગુરુ સંતોનો એવો સંપ છે
કે દુનિયાની કોઈ તાકાત નહીં એને તોડી શકે. આ બધા સદગુરુ સંતોની અંદર પંચવર્તમાન, નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના અને એ બધા જે આંતરિક સાધુતાના ગુણો તો બધામાં એક સરખા છે, જેની વાત અત્યારે આપણે નથી કરતા. પણ આપણને છેલ્લે એક દિવસ સમય મળવાનો છે, ત્યારે મહંત સ્વામી મહારાજે બધા સદગુરુ માટે શું લખ્યું છે એ વાંચી અને આપણે એના પર વિચાર કરીશું. તો ખરેખર આ બધા સદગુરુ સંતો એક કરતા એક ચડિયાતા એવા ગુણિયલ છે અને એકબીજા સંતોનો એવો મહિમા પણ સમજે છે. મહંત સ્વામી મહારાજ ઈશ્વરચંદ્ર સ્વામી માટે ઘણું બધું કહે છે. મારો જીવન પ્રાણ આવી ગયો ને ઈશ્વર સ્વામીને જોઈને અત્યંત રાજી થાય, કોઠારી બાપાને જોઈને રાજી થાય, ડૉક્ટર સ્વામીને જોઈને અતિ રાજી થાય, ત્યાગવલ્લભ સ્વામીને જોઈને અતિ રાજી, ઘનશ્યામ બાપા, વિવેક સાગર સ્વામીને જોઈને તો આમ છે ને ભેટી પડે. બધાને ટૂંકમાં એવું છે. એટલે એમાંથી આપણે કોઈને 18-20 કહી શકીએ એવું નથી. એક પ્રસંગ કહીને પૂરું કરું. મહિમા દ્રષ્ટિ. મહંત સ્વામી મહારાજ અત્યારે ગુરુપદે છે. 2017 દારેસલામમાં હતા, 17 કે 18 દારેસલામમાં હતા. શિબિર પછી બધાને પ્રસાદ વેચાતો હતો. તો ઈશ્વરચંદ્ર સ્વામી બધાને પ્રસાદ આપતા હતા. અને મહંત સ્વામી મહારાજ આમથી નીકળ્યા તો ઉભા રહી ગયા ત્યાં દર્શન કરતા હતા. અને ઈશ્વર સ્વામી તો બધાને આપતા હતા, શિબિરાર્થીઓને. અને એમાં સંતો પણ હતા. પહેલા સંતોને આપતા હતા અને પછી શિબિરાર્થીઓને આપવાનું હતું. તો ઈશ્વરચંદ્ર મહંત સ્વામી મહારાજે એક સંતને કહ્યું કે જાઓ તમે પ્રસાદ લઈ આવો. તો એ તો કે હું લઈ આવ્યો છું. તો કે બીજા પડિયામાં લઈ આવો, બીજા પડિયામાં લઈ આવો. એટલે પેલા સંતો ગયા, ફરી લાઈનમાં ઉભા રહ્યા અને બીજા પડિયામાં ઈશ્વર સ્વામીને એમ ક્યાંય આવ્યા હશે, એને નોર્મલી આપી દીધો. અને પછી મહંત સ્વામી મારે કે ધર્યો ને, તો મહંત સ્વામી મારે એમાંથી પ્રસાદ લીધો. કે હાશ મને પ્રસાદ મળી ગયો. કે હું લેવા જાઉં તો મને ના આપે, હાથ ધરે તો આપે, મને ના આપે. એટલે કે એક આપણા ગુરુને પણ આ સદગુરુ સંતોનો કેવો ને કેટલો મહિમા છે. આપણે આ સદગુરુ સંતોને ઓળખવામાં, જોવામાં, જાણવામાં ભૂલ ન કરીએ. એક ભગવાનને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.